સુરતની વીએનએસયુની ગંભીર બેદરકારી સામે આવી। બે વિદ્યાર્થીઓને પાસ કર્યા બાદ ફરીથી નાપાસ કરાયા। વાપીની કોલેજના બે વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવાતા વિવાદ છેડાયો છે। યુનિવર્સિટીની પરીક્ષા વિભાગની ભૂલના કારણે વિદ્યાર્થીઓ અટવાયા। પ્રેક્ટિકલ પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓને નાપાસ કરાયા। રોફેલ કોલેજના બે વિદ્યાર્થીઓએ બીસીએના પ્રથમ સેમિસ્ટરમાં એટીકેટી આવી હતી। વિદ્યાર્થીઓએ 2024માં એટીકેટી પાસ કરી હતી। એટીકેટીમાં પ્રેક્ટિકલ પરીક્ષા જ ન આપ્યાની પરીક્ષા ભવનને 1 વર્ષ પછી જાણ થઈ। 1 વર્ષ બાદ ભાંડો ફૂટતા વિદ્યાર્થીઓને નાપાસની માર્કશીટ મોકલી અપાઈ। બદલાયેલા અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓને પાસની માર્કશીટ આપી હતી। પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા ફરજિયાત હતી। 2 વર્ષથી નવા કોર્સ મુજબ પ્રેક્ટિકલ પરીક્ષા નથી લેવાતી। વલસાડ જિલ્લાની એક કોલેજમાં એનઈપી અને નોન એનઈપી એ બે પ્રકારના વિદ્યાર્થીઓની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં જે વિદ્યાર્થીએ પ્રેક્ટિકલી પરીક્ષા આપવાની હતી, પરંતુ હવે તપાસનો વિષય છે કે વિદ્યાર્થી પરીક્ષા આપી નથી કે પછી કોલેજે લીધી નથી। આવા બે વિદ્યાર્થીઓ હતા, પરંતુ એ વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે હાલમાં જે સમગ્ર ઘટના આવી છે એમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે। પ્રાથમિક માહિતીઓ હાલ જે મળી રહી છે એ મુજબ વિદ્યાર્થીની જે કોલેજ છે એને યુનિવર્સિટીએ જાણ કરી હતી, પરંતુ કોલેજ દ્વારા પરીક્ષા લેવામાં આવી નથી એવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે અને આ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। શું તમારા ઘરે ડીડી